તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને 15 પૈકી 6 મહાનગરપાલિકામાં 27 ફોર્મ અત્યાર સુધી પરત ખેંચાઈ ચૂક્યા છે, જ્યારે 34 પૈકી 12 જિલ્લા પંચાયતમાં કુલ 20 ફોર્મ પરત ખેંચાયા છે। અમદાવાદમાં કુલ 3 છે અને આણંદમાં કુલ 6 ફોર્મ પરત ખેંચાયા છે, જ્યારે મોરબીમાં 1 અને નડિયાદમાં 10 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। એટલે કે ન માત્ર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લેવલે પરંતુ અહીંયા મહાનગરપાલિકામાં પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। અમદાવાદના થલતેજ વોર્ડની વાત કરીએ, વાસણા વોર્ડની વાત કરીએ કે જ્યાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, હજી તો 3 વાગ્યાનો સમય છે અને 2 કલાક જેટલો સમય બાકી છે, હજી પણ કેટલાક ફોર્મ પરત ખેંચાઈ શકે છે દબાણવશ, ત્યારે અત્યારે જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો કેટલા ફોર્મ પરત ખેંચાયા? જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે જે વાત કરી હતી અને તેમાં કહ્યું હતું કે 300 જેટલી ભારતીય જનતા પાર્ટી માટેની બેઠક બિનહરીફ જાહેર થઈ છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સાથે પણ આ અંતર્ગત વાત કરી અને તેમને પૂછ્યું કે ખરેખર હકીકત શું છે, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવે છે કે બિનસત્તાવાર રીતે 300 જેટલી બેઠક છે બિનહરીફ જાહેર થઈ છે, પરંતુ સત્તાવાર આંકડા હજી સુધી જાહેર નથી થયા। હવે સત્તાવાર આંકડાની વાત કરું પ્રીતિ, તો વેબસાઇટ ઉપર જે રીતે સતત આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે અને તે પ્રકારે જોવા જઈએ તો અમદાવાદમાં અત્યાર સુધી 4 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ટોટલ 15 મહાનગરપાલિકા છે અને જે પૈકીની 6 જેટલી મહાનગરપાલિકા છે અને તેમાં કુલ 20 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અને એમાંય સૌથી વધારે ફોર્મ નડિયાદ મહાનગરપાલિકાની અંદર ખેંચવામાં આવ્યા છે। મોરબી મહાનગરપાલિકાની વાત કરું તો ત્યાં 1 છે, કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 6 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। આમ કુલ જે રીતે મહાનગરપાલિકાની સ્થિતિ અત્યારે 1:15 વાગ્યાની છે તે પ્રમાણે કુલ 30 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। જિલ્લા પંચાયતની પણ વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં કુલ 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને તે પૈકીની 12 જિલ્લા પંચાયતના આંકડા અત્યારે સામે આવ્યા છે અને તેમાં 20 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે, તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આમ હજી 3 વાગ્યા સુધીનો સમય છે કે જેમાં ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે। ભારતીય જનતા પાર્ટી આશા સેવી રહી છે કે એક અંદાજ મુજબ 450 જેટલી બેઠક બિનહરીફ થઈ શકે છે, પરંતુ આખરી ચિત્ર 3 વાગ્યા પછી સ્થાનિક સ્તરે સ્પષ્ટ થશે અને તબક્કાવાર જેમ જેમ વેબસાઇટ અપડેટ થતી જશે તેમ રાજ્ય સ્તરે સમગ્ર માહિતી બહાર આવતી જશે। બિલકુલ નિર્મલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।